ભરૂચના સાયખા જીઆઈડીસી વિસ્તારમાં આવેલી હોર્બિક મેડિસિન્સ કંપની ફરી એક વખત ચર્ચા અને વિવાદના ભરમારમાં છે. કંપનીની દિવાલ પાસે ફરી પ્રદૂષિત પાણી વહેતા હોવાની ઘટના સામે આવતા સ્થાનિક જાગૃત નાગરિકોએ તરત જ જીપીસીબીને જાણ કરી હતી. પરંતુ નિયમિત રીતે થઈ રહેલા આ પ્રદૂષણના મામલાઓમાં સરકારની નિષ્ક્રિયતાની અસરકારી નિશાની બની જતી હોય છે. ફરી એકવાર જીપીસીબી દ્વારા માત્ર નોટિસ આપવામાં આવી અને પાણીના નમૂનાઓ લેબ માટે મોકલાયા હોવા છતાં તેમના પ્રતિસાદનો સમય વધુ ચર્ચાસ્પદ બન્યો છે. નાગરિકોના મતે જીપીસીબીની મોડાસર કામગીરી ઉદ્યોગોને પુરાવા નષ્ટ કરવાનો મોકો આપે છે. આ ઘટનાથી પહેલા પણ હોર્બિક મેડિસિન્સના કારણે 4 ભેંસોના મોત થયા હતા, જે પદાર્થ પીધા પછી પાણીથી દૂષિત થવાના આક્ષેપો વચ્ચે થયો હતો. તે કેસમાં પણ આજ સુધી સ્પષ્ટ જવાબદારી નિર્ધારિત થઈ નથી, જે લોકોના મનમાં પ્રશ્નાર્થ ઉભો કરે છે. પર્યાવરણ પ્રેમીઓ અને સ્થાનિકોએ જીપીસીબીની ઉદ્યોગોને બચાવતી નીતિને ઉગ્ર શબ્દોમાં નિંદી છે. કેટલીક સામાજિક સંસ્થાઓએ તો આવા ઉદ્યોગોને પર્યાવરણના આતંકવાદી પણ ગણાવ્યા છે, કારણ કે તેઓ પાણી, જમીન અને હવામાં ઝેર છાંટીને ભરૂચના ભવિષ્યને નષ્ટ કરી રહ્યા છે. વિશેષજ્ઞોનું પણ કહેવું છે કે આવા ઉદ્યોગો પર હવે માત્ર નોટિસ નહીં, તાત્કાલિક ક્લોઝર નોટિસ આપી તેનું કાર્ય બંધ કરવું જોઈએ. પ્રકૃતિ બચાવવી છે તો પ્રદૂષણ રોકવા નહીં, હવે પ્રદૂષક ઉદ્યોગો પર તાળા મારવા પડશે. એવી ઉગ્ર લાગણી સાથે ભરૂચના નાગરિકો હાલ ખૂબ જ રોષે ભરાયેલા છે. ભરૂચ જિલ્લો ઔદ્યોગિક વિકાસમાં આગળ છે, પણ હવે વિકાસ સાથે વાયરલ થતા પ્રદૂષણના કેસોએ લોકોના આરોગ્ય અને જીવસૃષ્ટિને ખતરા હેઠળ મૂકી દીધું છે. જો હાલ પગલામાં ન લેવામાં આવે તો ભવિષ્યમાં ભરૂચ માટે પિયત અને પવન બંને ઝેરી બની શકે છે. નમસ્કાર સાહેબજી, કેમ છો? સાહેબ, એક ફરિયાદ મોકલી છે એરબેગ્સની બાજુમાં સાયકા જ્યાં ભેંસ મળી હતી ને આપણે ચારો, એ અમે ફિલ્ડિંગમાં જ હતા, જે પેલું પાઇપ મૂકીને કાઢે છે એમાં પીએ છે. નામ કયું છે કીધું એક તમને નામ પાડી